ગઈકાલે જે ગોંડલમાં ઘટના બની એ ઘટનાથી હવે પોલીસ પર પણ સવાલ ઊભા થાય છે। રાજકોટ પોલીસ જ્યારે આ અલ્પેશ કથિરિયાનું ગોંડલની અંદર આગમન થયું ત્યારથી લઈ અને જ્યારથી એ ગોંડલની બહાર નીકળ્યા ત્યાં સુધી અનેક ગાડીઓના કાચ ફોડવામાં આવ્યા। જ્યારે ત્યાં પોલીસ પણ હાજર હતી, આ પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને ઊભી હતી તેવા સવાલો પણ ઊભા થયા અને આની નોંધ રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુધી પહોંચી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। છેલ્લા કેટલાક દિવસોથી આ ગોંડલનું વાતાવરણ ગરમ છે। ગોંડલમાં ચર્ચા, હવે વર્ચસ્વની લડાઈ, આ તમામની વચ્ચે જ્યારે ગઈકાલે એટલે કે રવિવારે અલ્પેશ કથિરિયા અને પાટીદાર યુવા આગેવાનો જ્યારે ગોંડલમાં ફરવાની જેમને પોસ્ટ કરી હતી અને તે બાદ તે ગોંડલ પણ પહોંચ્યા, પણ ગોંડલમાં જ્યારે પહોંચતાની સાથે જ આશાપુરા ચોકડીથી લઈ અને છેક ભગવતસિંહના પુતળાથી લઈ અને છેલ્લે સરદાર પટેલના પુતળા સુધી એ લોકો ગયા, પણ ક્યાંક ને ક્યાંક વાતાવરણ એટલું હિંસક બની ગયું કે 8 થી 9 ગાડીઓના કાચ પણ ફૂટ્યા અને છેલ્લે ત્યારે તો પોલીસે કાંઈ ના કર્યું, પણ પછી ઉપરથી દબાવ આવ્યો કે શું, પછી પોલીસે બંને તરફી ફરિયાદો કરી છે। આ ફરિયાદ બાદ પોલીસે લોકોને હાજર પણ કર્યા છે, પણ એક સવાલ એ પણ ઊભા થાય છે કે જ્યારે વાતાવરણ આટલું બધું હિંસક બની ગયું અને જે લોકો આવ્યા હતા એમને રૂટ ફેરવવા મજબૂર થવું પડ્યું, પોલીસને પણ પોતાનો જે બંદોબસ્ત હતો એ બંદોબસ્ત પણ ઓછો પડ્યો। ગોંડલની અંદર આ જે ઘટના બની ત્યારથી પોલીસ પર પણ સવાલો 2 દિવસથી ઊભા થઈ રહ્યા છે કે પોલીસ ત્યાં શું કરતી હતી। ત્યારે હવે રાજ્યના ડીજીપી પણ એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ડીજીપીએ પણ હવે ગોંડલની વાતને લઈને નોંધ લીધી છે। શું કહ્યું જે રાજ્યના ડીજીપી વિકાસ સહાયે તે પણ એકવાર તમે સાંભળો। ગોંડલના જે બનાવ છે એ અંગે એક ગુના દાખલ કરવામાં આવી છે અને મારી પાસે છેલ્લી જે માહિતી છે એ મુજબ 10 આરોપીઓને અટક પણ કરવામાં આવી છે અને પોલીસ ત્યાં કામગીરી કરી રહી છે। ગોંડલના જે બનાવ છે એ અંગે એક ગુના દાખલ કરવામાં આવી છે અને મારી પાસે છેલ્લી જે માહિતી છે એ મુજબ 10 આરોપીઓને અટક પણ કરવામાં આવી છે અને પોલીસ ત્યાં કામગીરી કરી રહી છે। ગોંડલમાં જે કાંઈ થયું એ પૂરું થઈ ગયું, પણ સવાલો છોડતું ગયું, કેમ કે ગોંડલમાં એ હિંસક વાતાવરણની વચ્ચે પોલીસ શું કરતી હતી તેના પર સવાલો ઊભા થયા અને સાથે સાથે ગોંડલનું જે વાતાવરણ છે છેલ્લા કેટલાક દિવસો થયા ત્યારે ગરમાયેલું છે, પણ જ્યારે પાટીદાર યુવાનો જે ગોંડલમાં ફરવા માટે આવ્યા હતા તેને કદાચ કોઈ આ અગાઉથી કાવતરું ઘડ્યું હોય અને પછી તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હોય એવા તેમના દ્વારા આક્ષેપો લગાડવામાં આવ્યા। સામે પક્ષે પણ આક્ષેપો લાગ્યા છે કે જે લોકો આવ્યા હતા તે લોકોએ ગોંડલના જે વિરોધ કરી રહેલા લોકો ઉપર ગાડી ચડાવવાના પ્રયાસો કર્યા, અમુક લોકો દારૂ પીધેલી હાલતમાં હતા, પણ ત્યારે સવાલ એ પણ ઊભા થાય કે ત્યારે ત્યાં હાજર પોલીસ શું કરતી હતી। જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં હોય, કોઈ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કરે તો ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમની અટકાયત કરવી જોઈએ અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવા જોઈએ, પણ ન આવું કંઈ થયું, પણ જે થયું એ ખૂબ ગંભીર થયું છે। હવે આની રાજ્યના ડીજીપી સુધી વાત પહોંચી છે અને હવે રાજકોટ પોલીસ પર જવાબ પણ માંગ્યો છે। હવે આગળ જોવાનું છે કે આ ગોંડલની જે ઘટના બની તેના પડઘા હવે ગાંધીનગર સુધી તો પડી ચૂક્યા છે, પણ હવે જે આ પાટીદાર યુવાનો અને ગોંડલ ગણેશના સમર્થકો વચ્ચે જે આ લડાઈ થઈ અને વાતાવરણ ઉગ્ર બન્યું તેને લઈ હવે પોલીસ પીસાઈ રહી છે। પોલીસને જવાબ આપવો પડશે કે આ ઘટનાને અંજામ આપનારા લોકો કેમ કાયદાથી ભાન ભૂલી અને ત્યાં વાતાવરણ ઉગ્ર બનાવવામાં મશગુલ હતા। તમારું શું કહેવું છે આ ગોંડલની ઘટનાને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।